યોગારૂઢ. યોગારૂઢ આપણે હમણાં જ સમજ્યા કે યોગ એટલે કંઈ ધ્યાન ધરવા બેસીને જ જવાનું, કર્મ કરવાનું છે. કેવું? આપણને ઉપયોગી હોય એવું. ત્યાર પછી લખો, મેં હમણાં જ જોયું, હવે નથી મળતું. કર્મ અકર્મ વિકર્મ. કર્મ અકર્મ વિકર્મ. ત્યાર પછી લખો લોક સંગ્રહ. લોક સંગ્રહ. નેક્સ્ટ આ લોક સંગ્રહ અધ્યાય 3-4 આવે છે. હા, ત્યાર પછી અવતારવાદ, એ પણ અધ્યાય 3-4. બરાબર. હવે સમજી લઈએ આપણે બે આવી ટૂંકનોંધ, કર્મ અકર્મ વિકર્મ, અને બીજું કંઈ બોલી હું? લોક સંગ્રહ અધ્યાય 3-4 પછી અધ્યાય 3-4 પછી ચોથી બોલીને હું ના બોલી? વિકર્મ. 3 જ બોલી. ચોથી કઈ? ચોથી છે અધ્યાય 5-6 ની છે યોગારૂઢ. યોગારૂઢ સમજી લો, હમણાં જ આપણે સમજ્યા. યોગારૂઢ એટલે શું? તો મનને નિગ્રહ કરી, મનને એકાગ્ર કરી ચોક્કસ કર્મ કરવું, એને યોગારૂઢ કહેવાય. ભણવાનું છે તો નોટ પેન પેન્સિલ લઈને બેસી જવું, ધ્યાન કરીને લખવા માંડવું, એને યોગારૂઢ કહેવાય. ત્યાર પછી કર્મ અકર્મ વિકર્મ. તો કર્મ એટલે આપણે રોજ રૂટીન કામ કરીએ છીએ એ. કોલેજ જવાનો સમય થશે એટલે મમ્મી કહેશે કે કોલેજ જાઓ, એ કર્મ છે. અમુક કર્મ એવા હોય જે કરવા જ પડે, ચાલે નહીં. અકર્મ. અકર્મ એટલે ઘણાને ધક્કો મારીને મોકલે પણ ભણે નહીં, બેસી રહે, આવીને બહાર બેસી રહે, પાછળ તો કેટલાય બેસી રહે. તો એ થયું અકર્મ. મોકલ્યા છે પણ કરતા નથી, એ અકર્મ. અને વિકર્મ એટલે આપણી પાસે 3 ગુણ છે, સત્વ રજસ તમસ. બધા પાસે છે આ ગુણ, સત્વ રજસ તમસ. જો અહીંયા સાયન્સ છે, અહીંયા મેડિકલ છે. આપણે જઈએ છીએ એટલે ડૉક્ટર સૌપ્રથમ આપણને શું જુએ છે? આપણે બીમાર પડ્યા કે બતાવવા ગયા અને અશક્તિ લાગી તો ડૉક્ટર શું જુએ છે આપણને? પહેલાં આવો આવો તમને તાવ આવ્યો એમ કહે છે, તમને એસિડિટી થઈ એમ કહે છે, તો શું જુએ છે પહેલાં? બોલો. ડાબો હાથ. બરાબર, ડાબો. હો ને? કેમ ડાબો હાથ? તો અહીંયા જે વેન છે એ વેનમાં સત્વ રજસ તમસની નાડી આવેલી છે. એમાં બ્રાહ્મણ કેટલા છે એને ખબર પડશે. નાડી કોઈની? ઓકે. એ લોકો જ્યોતિષ મેળવે ને એમાં નાડી આવે. હું તમને સમજાવું છું. આ નાડી આવે, એ નાડીમાંથી ખબર પડે કે તમારીમાં કયો ગુણ વધારે છે. એક ગુણ વધારે હોય સત્વ રજસ તમસમાંથી. કોકને તમે અડો, હું હા, એ તમસવાળું, એ તમસવાળું. પછી હા કરીએ, હા ન કરીએ, હા કરીએ, એ રજસવાળું. જવાબ ના આલે. અને ચાલો આપણે આ કર્મ કરી નાખીએ, ચાલો આમ કરવું જોઈએ, એ સત્વવાળું. આ સત્વ રજસ તમસના આધારે તમારો સ્વભાવ થાય. દરેકના સ્વભાવ જુદા છે અને એના આધારે હવે મેડિકલ સાયન્સ આવ્યું. તમારી એક પ્રકૃતિ બને. વાત પિત્ત કફ કોઈક એક હોય જ આપણામાં. વાત એટલે વાયુ, પિત્ત એટલે હું નહીં કહેતી મને એસિડિટી થઈ, બહુ વિચારવાથી પિત્ત થઈ જાય. બહુ વિચારવું શું? સ્વભાવ. જો બધું અંદર કનેક્શન આવે છે એટલે પિત્ત અને કફ, શરદી, આ 3માંથી એક પ્રકૃતિ તમારી સાથે જોડાય.
ત્રણમાંથી એક ગુણ જોડાય, ત્રણમાંથી એક સ્વભાવ આવે, એનું પ્રાધાન્ય હોય. પેલું હોય ખરું પણ ઓછું હોય, પેલું વધારે હોય. અને એના આધારે તમારી બોડી મિકેનિઝમ ચાલે, તમારું શરીર સૌષ્ઠવ એના આધારે રહે. બહુ જ કફ હશે તો એને શરદી થઈ હશે ત્યારે તમારી સાથે જલ્દી વાત નહીં કરે, કેમ કે એને શરદીનો પ્રોબ્લેમ છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ જે છે એ કર્મ અકર્મ વિકર્મ સંકળાઈ ગયું. સત્વવાળો કર્મ કરશે જ, તમસવાળો વિકર્મ કરશે. એટલે અહીંયા મેડિકલ સાયન્સ પણ છે અને એ તમને તરત જ નાડી જોઈને કહી આપે છે કે તમને આ વસ્તુનો મુશ્કેલી છે, પછી એને દવાની ટ્રીટમેન્ટ એ આપી શકે. ત્યાર પછી આયુર્વેદ શાસ્ત્ર પણ આવ્યું, આપણું રસોડું જેમાં બધા જ આયુર્વેદિક તત્વો છે. કોરોનામાં આપણે શું બાંધતા હતા ગળામાં? કોરોનામાં આપણે ગળામાં કંઈક બાંધતા હતા અથવા રૂમાલમાં રાખતા હતા. શું? કપૂર, લવિંગ, હજી ભૂલી ગયા એક, અજમો. તો એ બધું શું છે? એ વસ્તુ વાત પિત્ત કફને દૂર કરે છે. એમની સુવાસ જાય એટલે તમને વાત પિત્ત કફ ઓછા થાય. હવે જો પાછું મેડિકલ સાયન્સ આવ્યું, કોરોનાના દર્દીને 1-2 કલાક ક્યાં બેસવાનું કહેતા હતા? તડકામાં. કેમ? વિટામિન D3 મળે અને એનો વાત પિત્ત કફ કંઈ હોય તો સૂરજ ભગવાન બહુ દયાળુ છે, એમ ના કે મીનાબેનને આપીશ તમને નહીં આલું, બધાને આપે. અને એને જે વાત પિત્ત કફ હોય એ ઓછું થાય. હા, આ સંસ્કૃત વિષય, હું સંસ્કૃતની છું એટલે નથી કહેતી, એની અંદર મોટા ભાગનું મેડિકલ સાયન્સ આવી ગયું છે, પણ આપણને ખબર પડવી જોઈએ. અને એની સાથે જ આપણું કર્મ અકર્મ વિકર્મ આવે. ઘણા પ્રફુલ્લિત રહે, ઘણા પોતાનું કામ જ કરે અને ઘણા આમ જ બેઠા હોય. એ કર્મ અકર્મ વિકર્મ એ સ્વભાવ, આપણે એને કહેતા સ્વભાવ, અને સ્વભાવ જ માણસને સુખી અને દુઃખી કરે. ખ્યાલ આવી ગયો? એટલે આ યોગારૂઢ આપણે સમજ્યા કે પોતાનું જ કામ કરવું, ધ્યાનથી કરવું અને એની સાથે કર્મ અકર્મ વિકર્મ જોડાય. એ વ્યક્તિના એ સ્વભાવને બદલી ન શકાય, એટલે તમારે એ સ્વભાવથી દૂર જવું પડે. બરાબર? ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?